પોષણ અભિયાન 2.0 અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોષણ અભિયાન 2.0 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની જે જગ્યાઓ છે તેની મુદ્દતમાં વધારો કરવા બાબતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ પરિપત્ર જાહેર કર્યો છે. વિગતવાર માહિતી શું છે, પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે, તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે ઠરાવ મંજૂર કર્યો છે જેમાં જણાવાયું છે કે વંચાણે લીધેલ એક પરના વિભાગના તારીખ 4/3/2024ના ઠરાવથી ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ એમ કુલ જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી લેવાની મંજૂરી આપવામાં આવેલ હતી. જેમાં વંચાણે લીધેલ 2 પરના પત્રથી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા આ જે જગ્યાઓ છે તે જગ્યાઓની આઉટસોર્સથી સેવા મેળવવાની મુદતમાં વધારો કરવા અંગે વિચારણા કરવામાં આવેલ હતી. આ વધારો કરવા અંગે કરવામાં આવેલ જે દરખાસ્ત છે તે વિચારણા હેઠળ હતી. તો પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવી રહ્યું છે. તો જે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકાની ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ મળીને કુલ જગ્યાઓની જે સેવાઓ છે તે હવે તારીખ 28/3/2026થી વધારીને 8/12/2026 સુધી તારીખ 4/3/2024ના ઠરાવથી નિયત થયેલ મહેનતાણા મુજબ સરકાર માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં માસિક વેતનની વાત કરવામાં આવે તો ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટરનો માસિક વેતન 30,000 રૂપિયા રહેશે અન્ય ચાર્જીસ સિવાય, અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટનું માસિક વેતન 18,000 રૂપિયા રહેશે અન્ય ચાર્જીસ સિવાય. તેમાં શરતો આપવામાં આવી છે કે ભવિષ્યમાં આ જગ્યાઓ પર આઉટસોર્સથી સેવાઓ મેળવવાની જરૂર જણાશે તો વહીવટી વિલંબ નિવારી શકાશે. તે હેતુથી મુદત પૂર્ણ થનાર હોય તેના 2 મહિના અગાઉ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા વિભાગને દરખાસ્ત અચૂક કરવાની રહેશે. આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 28/3/2026ની નોંધથી મળેલ અનુમતિ અન્યવે બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન 2.0 અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની જગ્યાઓ આઉટસોર્સથી મેળવવાની મુદતમાં વધારો કરવા બાબતે આ ઠરાવ મંજૂર કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.